સારી બાબત છે. ખરેખર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના અનેક પ્રશ્નો છે. કેટલા અનેક પ્રશ્નો છે. આજે પણ આઝાદીના 75 વર્ષે સૌથી મોટો મહત્વનો જો કોઈ આપણી પાસે પડકાર હોય તો મોટામાં મોટો પડકાર છે કે આ દેશ આભડછેટ મુક્ત ભારત બન્યો નથી. એના મૂળમાં જોઈએ આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત શું હતી? બાબા સાહેબ આંબેડકરની વાત એ હતી કે આ દેશમાંથી નાત જાતના વાળા તૂટવા જોઈએ. શું થવું જોઈએ? નાત જાતના વાળા તૂટવા જોઈએ. બાબા સાહેબ આંબેડકરના જેટલા પણ આંદોલનો જે છે એ આંદોલનના મૂળમાં અસમાનતા વિરુદ્ધનું આંદોલન છે. શું છે? અસમાનતા વિરોધનું આંદોલન. ગુજરાતની જ્યારે પરિપ્રેક્ષમાં વાત કરતા હોય તો ગુજરાતમાં આપણે તો બધા અમદાવાદ શહેરમાં બેસીને આ બધી વાતો કરીએ છીએ, પણ ખરેખર જે ગામડાઓમાં આપણી સમાજના લોકો આજે પણ જે પ્રકારે જીવન જીવે છે એ ખૂબ જ બદતર હાલતમાં છે. સાચું ખોટું સાહેબ? વકીલ સાહેબ, ગાંધીનગરના પાટનગરમાં કોર્પોરેટર બની ગયો. હા, અથવા તો ગાંધીનગરના પાટનગરમાં હું કોઈ વિધાનસભાની એક સીટ ઉપરથી જીતી જઈને સામાજિક ન્યાય અધિકારના મંત્રી બની ગયો. બરાબર, અને પછી એ બધી વાતો કરવી બહુ સહેલી વાતો છે. પણ ગામડામાં જઈને સમાજ ઉપર થતી હિંસા, અત્યાચાર, અન્યાય ને એને પરિપ્રેક્ષમાં રૂબરૂ જઈને સાથે ચર્ચા કરવી અને મદદ કરવી બેન કરવી. સાહેબ, તમે શું વાત કરીએ તમને આ ગુજરાતની? આજે પણ ગામડાઓમાં દલિત સમાજ જે વસ્તીમાં રહે છે ત્યાં પીવાના પાણીના કુવા આજની તારીખમાં સાહેબ જુદા છે. ગાંધીનગર સાહેબ પાટનગરમાં કોર્પોરેટર છે એટલે તો ખબર હશે. ગાંધીનગર રાજ્યનું પાટનગર, બરાબર સાહેબ? આ રાજ્યના પાટનગરના ગામડાઓમાં અમે જઈએ છીએ ત્યારે ખબર પડે છે કે આની કરતા તો કચ્છમાં ઘણા ગામો વિકસિત થઈ ગયા. એક ગામ છે, ગામનું નામ મને યાદ નથી આવતું, ત્યાં અનુસૂચિત જાતિના વ્યક્તિને મરણ ક્રિયા પછી સાહેબ સ્મશાન અલગ નહીં, અલગ હોય તો બરાબર છે, એને દફનવિધિ જ કરવા દેતા નથી. ગાંધીનગર 10 કિલોમીટર દૂર ગાંધીનગર લાવવા પડે છે. આ પાટનગરની વાત, આ રાજ્યના પાટનગરની હાલત છે. તો પછી કચ્છ, વલસાડ, જ્યાં અહીંથી 250 કિલોમીટરના અંતરે જે ગામડાઓ છે ત્યાં તો કેવી હાલત હશે? એટલે આપણે ઘણા કામો કરવાના બાકી છે અને આ કામો આપણે ત્યારે કરી શકીશું. મુખ્ય કાંતિભાઈ જ્યારે વાત કરી કે માત્ર ભાષણથી, શોબાજીથી કશું થવાનું નથી. બાબા સાહેબ આંબેડકરે આપણને કીધેલું બરાબર ને કે એ દિવસ દૂર જ્યારે નહીં હોય જ્યારે ગુલામો કો ગુલામી કા એહસાસ કરા દો, अपने आप बगावत करेगा. પણ જેને ગુલામ બની જીવન જીવવાની ટેવ હોય એમાં કોઈ ક્રાંતિ થાય નહીં. ક્રાંતિ ત્યારે જ થાય જ્યારે અંદરથી કોઈ વસ્તુ ઊભી થાય. અને આજે આપણે આઝાદીના 75 વર્ષે આ બાબા સાહેબના સપનાને સાકાર કરવા જઈ રહ્યા છીએ. કેમ કે જે તમે વાત કરી કે હમણાં જુનાગઢની આંદોલન થયું, જે વ્યક્તિ જે છે જુનાગઢમાં ચાલુ ધારાસભ્યનો દીકરો, એની સામે બંધ ફુકારો સાહેબ એટલે નાની વાત છે? તેમ છતાં આજે આપણી સમાજે એ લોકોને ધૂળ ચાટતા કરી નાખ્યા. શું કરી નાખ્યા? ધૂળ ચાટતા. આ આપણી સમાજની તાકાત છે. આ સમાજની તાકાત છે. તાકાતમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. લોકો બોલતા થયા છે. લોકો અત્યાચાર, અન્યાય, આભડછેટ વિરુદ્ધમાં ખોલીને બોલે છે. અને બોલતા હોય ને સાહેબ તો માત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન લખ્યું છે ને, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એના કારણે બોલે છે. અને કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં જે કાંતિભાઈ વાત કરી મૂળભૂત અધિકારો, આ મૂળભૂત અધિકારોની વાત ગામે ગામ આપણે ફેલાવવી પડશે. આપણી સમાજ જ એટલે કે આપણે પોતે જ કાયદો નહીં જાણતા હોય. તમારા મારા માટે જે રક્ષણ બનાવેલા કાયદો એટ્રોસિટી એક્ટ 1989, એના નિયમો 1995, એમેન્ડમેન્ટ 2015, નિયમો બન્યા 2016માં, માથે મેલું અટકાવ અધિનિયમ 1993 નો કાયદો, સરકારે એમેન્ડમેન્ટ લાયા, 2013માં નવો કાયદો બન્યો આ દેશમાં. આવા અનેક પ્રકારના કાયદાઓ તમારા મારા રક્ષણ માટે છે, પણ તમને મને ખબર
નથી.